એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી જ કોર્પોરેશનમાં હોદ્દેદારના નામ જાહેર કરી દેવાયા છે। મેયર પદે ધર્મેશ પોસિયાની વરણી કરાઈ છે। ડેપ્યુટી મેયર પદે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પદે પલ્લવી ઠાકરની નિયુક્તિ કરવામાં આવી છે। તો વિવિધ હોદ્દેદારોના નામની જાહેરાત। જૂનાગઢના મેયર બન્યા છે ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, જ્યારે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું નવું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ગુજરાતભરમાં એક જ મહાનગરપાલિકા હતી કે જે જૂનાગઢ મનપાના નવા હોદ્દેદારોની આજે જ્યારે નિમણૂક કરવાની હતી, તેમનું પ્રદેશમાં જે નક્કી થયેલા નામ મુજબ જ્યારે આજે જાહેરાત કરવામાં આવી, તેઓની સંકલન 48 સભ્યોને સાથે રાખીને સંકલન કરીને 4 નામની જે જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર અને શાસક પક્ષના નેતા મનન અભાણી, આ 4 નામની જે જાહેરાત થઈ છે। હવે ત્યારબાદ આ જાહેરાત થયા બાદ હવે મહાનગરપાલિકામાં ત્યાં બોર્ડ બેસશે અને ત્યાં તેઓ એકબીજાના નામની જાહેરાત કરશે કમિશનરની રૂબરૂમાં, અને ત્યારબાદ આ જે હોદ્દેદારો છે નવનિયુક્ત, તેઓને તેમની ચેમ્બરમાં પણ સાથે લઈ જવામાં આવશે। આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। હાલ જ્યારે આ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગની નવી જાહેરાત થતા ભાજપ પક્ષના જે કાર્યકરો છે તેમાં પણ એક ખુશીનો માહોલ છે। જી ચિરાગ, ધન્યવાદ વિજય, તમામ જાણકારી બદલ। જૂનાગઢ કોર્પોરેશનમાં વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે। નવા ચેરમેન, નવા મેયર બન્યા છે ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા પસંદગી પામ્યા છે, જ્યારે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નામ પણ જાહેર કરાયું છે। પલ્લવી ઠાકર રહેશે જૂનાગઢ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ। અલગ અલગ 4 નામો જાહેર કરાયા છે, ત્યાર પછી અન્ય હોદ્દેદારના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરાશે। તો જૂનાગઢના નવા મેયર બન્યા છે ધર્મેશ પોસિયા।